ઉપલેટા તાલુકાના ગઠાળે ગામે જવાનો ગઠાળા કોઝવે પાણીમાં ગરકાવ। લોકો જન્માષ્ટમીના તહેવાર હોવાથી એક ગામથી બીજા ગામે જવા માટે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। કોઝવે પર આવેલા ચેકડેમ પર લોકો 4 પગે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ હોય ત્યારે મુજ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ગઠાળા ગામના કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ કોઝવે મંજૂર થઈ જવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી। તેને લઈ ગ્રામજનો જીવના જોખમે વારંવાર રસ્તો પસાર કરવો પડી રહ્યો છે। ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ કોઝવેનું કામ કરવામાં આવે। તાલુકાના ગઠાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર ગઈકાલે બોટ ડેમમાં ખૂબ જ વરસાદ હોય જેને કારણે બોટ ડેમ ઓવરફ્લો થવા જેને પાટિયા ખોલેલું હોય જેથી ગઠાળા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોને તાલુકા મથકે જવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી એવી માંગણી છે કે આ કોઝવે મંજૂર થઈ ગઈ છે તે વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય એવી અમારી માગણી છે।